મારે પંચમો આયા કરે હજ રાણપુર ધામ મોકલો રાણપુર વાળી માડી
આજે મેલડી ભૂતિયા બોકડે રમવા આવ્યું હો, જેની પાસે મોબાઈલ હોય ને એની ફેસ લાઈટ ચાલુ કરી નાખો મારા વાલા. જે મેલડીને માનતા હોય આ કલિકાળની અંદર, જેને પણ ખબર હોય કે મેલડી નામનું ધર્મ છે મારા વાલા, પોતાના મોબાઈલની ફેસ લાઈટ ચાલુ કરી નાખો મારા વાલા. હા જોગરાણા અને પેલી મારી આઈ એમ મેલડી વાળા સીએ મારી મેલડી ના મેલડી વાળા સીએ મારી મેલડી ના દીવાના તુજ તોર તમારો તુજ કાઈ બોલ મારો પર ગોના મેલડી દાદ સોજ મારો આઈ એમ મેલડી વાળા સીએ મારી મેલડી ના દીવાના મારી બંદૂકની ગોળી રે વાલા રે તને બનાવો રીગાઓ તેરા રે મારી સહાન નથી થતો માં, મને મારા મને છોડાય માં. હાલો કોણ સમો તમે? મને ઓળખતો નથી, હું રાજા મેલડી. એમ તો અમારી આ જોધાણા નગરીમાં આવવાનું કારણ? ફક્ત મારા ભગતને છોડાવવા આવ્યું છું. અરે આ રહ્યો તમારો ભક્ત હરજી મારા પગની પાની હેઠે. જો તમારામાં તાકાત હોય ને તો છોડાવી લો. બીરબલ મારા રામની રજા નથી, નકા તારી રેખા હો. બીરબલ આવે ને તારો વચ્ચે આવે ને તો આજે મારા પગની પાની હેઠે હો. અને તારી રેખા અત્યાર બીરબલ મારા પગની પાની હેઠે રહેશે. ઓ તારા તાકાત હોય ને તો લડવા આવતો રે. ઓ તને કહું છું જોધરાના નગરીનો બચ્ચા, તારામાં તાકાત હોય ને તો મારી લડવા આવતો રે. સુટ્ટી તમે કાં બેહી ગયા હે? હે બોલ હવે મોઢા મગ ભર્યા બાચા. હે બોલ હવે અમે તો બોલી જ છીએ. આય ગોવાલ બોલી લે બોલ. આ છે તારી મેલડી એમ? હા હા, ઈ ભૂતિયા બોકડા વાળી મારી મેલડી. એ પણ તમે રામની રજા લીધા વિના ઉલેવા આવો તમારો ભક્ત આ મારા પગની પાની હેઠે. જો તમારામાં તાકાત હોય તો છોડાવી લો. એ રેવા દે, આ તો કર્મની વાત છે. કર્મે તારો કીર્તાર લખ્યો ને તારને મારવાનો જો તો મારા રામના હાથમાં હોવો જોઈએ. તને ગજી કહું છું, તારામાં તાકાત હોય તો વિયાય લડવા દડી પડી મેદાનમાં ખેલ મારા બાપનો. એ રૈયા બાદશાહ પલવાર, કોની દડીને કોના બાપનો ખેલ તને તલવારમાં હમણે દેખાડું. મારા રામને તો આવા દે. आए गोवान आग जला जला के मारती है और पानी डुबा डुबा के पर आ तो जोधपुर नो बादशाह से तड़पा तड़पा के मारेंगे. તો સાંભળી લે બાદશાહ તું પર. अरे बोली जा तारा मा तेवर हो એટલું બોલી જા. ઠેકા હશે તે ખાડા ખબુસિયા, આ સમુદ્ર ઠેકવા ને તારે વાર છે હજી. હા હો
ઠેકાય છે કઈક ખાડા ને ખબુશિયા આ સમુદ્ર ઠેકવાના તારે હજી વાર છે મારા વાલા આ તો મારા રામના વચને બંધાણી નેત્ર તારા તો સમજો રાય રાય જેવા ટુકડા કરે ઈ મેલડી છે. આય ગોવાળ એ તલવાર મારી ધગ ધગે ધરતીના જીલે ભાર હે ગોવાળ આ રો જોધપુરી નગરીની માલિપા કોનામાં તાકાત છે કે છોડાવી લે કે આજ મારી નગરીમાં એ વાત જો લાગશે વાર પણ આવશે મજા. એલા પણ એમ કહું છું તો વિયાવો તમને મજા આવે તેથી મોરે મોરો ક્યારના હું ધોઈડા આવો છો રામની રજા તો તમારા રામની રજા લઈને આવો એને નો મારતા હો ઈ તો ગુનેગાર હે અને હું તમે સમુદ્ર નો અરે દેવી તો રામની રજા લીધા વિના નો આવ્યો તો બિરબલ કરો આને પણ જોધાણા નગરીની માલપા કેદ જેવો તમારો આ જોધાણાનો બાદશાહ તમને ફૂલડે વધાવે લાપસીમાં જમણવાર જમો ને તમે પણ આનંદ કરો બાકી તમારામાં તાકાત નથી જોધપુરના બાદશાહની નગરીમાંથી છોડાવી જો તાકાત બહારની વાત છે રહેવા દે બાદશાહ રહેવા દે એ જીવતા તો મારું ખાતું ભરવું પડે પણ મર્યા પછી નનામી 4 સિફળ નો આપે ઈ મેલડી છું. એ ગોવાળ આ જોધપુરનો બાદશાહ મને મારી અભિમાન મારું તાકાત છે મને મારા ગુરુની તાકાત છે યા હુસેન પર રામની રજા લીધા વિના નો આવતો હોય તો ઘેરે રહેતો હોય તેવડ હોય તો વિયાઓ લડવા માટે જો મેદાન ખાલી જ છે આ જોધપુરનો બાદશાહ તમને ફૂલડે વધાવે લાપસીના જમણવારી આમ ના રાખ ભાઈ शांति राख बादशाह शांति राख तुझे सोना मिलेगा और इतना सोना मिलेगा कि कफन के साथ तू ढूंढ नहीं पाएगा उतना सोना मिलेगा. પણ આયા જોધપુરનો બાદશાહ મારા બીરબલ જો આયા મારા રાત્રિ માલ પર આનંદ કરે છે. તમને મજા આવે તેથી વિયાવજો મોરે મોરો ઓય વાંધો નહીં. આ એકલો જ છું આહાહાહા. હે એકલો જ છું ને પાછો એકલો છું મજા આવે તેથી વિયાવજો રણ મેદાનની માલ પર કોણ હારશે ને કોણ જીતશે એને કયો હોનું નો આપે ચાંદી આપે એટલે એનો ભાવ વધારે હોનું નો દેતા બરાબર ને કા જોતું સાંધી ના એક હાકરા એ મારા વાલા આમ જો મેલડી આવી છે બાપ આ વઢવાણની અંદર આ તમારા એરિયાની અંદર તમારા સોસાયટીની અંદર મેલડીને માનતા હોય એટલે હાથ ઊંચા કરજો. હું તો માનું છું હો. અને હું જે માનું છું ને મારા વાલા એની વાત જવા દો હો. એટલે બાપ મેલડીને માનતા હોય ને 2 હાથ ઊંચા કરી નાખો ને અને 1 2 21 51 નહીં 100 બોલ નામ વગેરેના સામે તાસ મૂકી દો મેલડીના નામમાંથી લેવાનું જોઈ લે બાદશાહ કે મેલડીના નામની તાકાત કેટલી હોય છે. આ કળીકાલની અંદર જે કોઈ ભાઈઓ મેલડીને માનતા હોય જાજાને 100 રૂપિયા આપી આઈ જગદંબા મેલડીને વધાવી લેજો. અને કદાચ મેલડીના નામમાંથી વાપર્યું હશે મેલડીને તમારા ધનની જરૂર નથી અને મેલડી તમારા વાપરેલા 100 રૂપિયા એ કાલ આવો પોર થાય 1000 નો આપે એ મારી રાણપુરના જુગદારો વાળી મેલડીને માને નહીં કોઈ. હા આ બાજુથી 4 બોલ તો આવી જાય એ મારા વાલા 5 વાહ જોગરાણા વાહ આવાજ અને વિશાલભાઈ બન્યા છો તમે બાદશાહ પણ તમે પણ આ એક મંડળના સભ્ય છો. આજે તમારા મુખેથી કાળિંગો મેલડીનો સાંભળવો છે. સાગર ભગત એ ઘણા રાવલદેવ કાળિંગો ગાય હા દેવ ઘણા રાવલદેવ કાળિંગો ગાય પણ મારો વિશાલ એ જાયજનો મારો આમજો માલધારી ભાઈ થઈને જે કાળિંગો ગાય ને બાપ એ કાળિંગાની કઈક મજા જ અલગ છે. હાલ મારો ભાઈ હાલ હાવત છોડી મેલ. આ પેલા આ બાજુથી 200 રૂપિયા આપીને ફરમાય છે બંદૂકની ગોળી ચૂલવાળી મેલડી હા બંદૂકની ગોળી મારી બંદૂકની ગોળી રે મારી દીકરી રે જીવાયો મારી સુનવાળી મેલડી જાગી જા માતા
આજ મેલડીના નામ માથે માંગવા ઉતરે છે મરું પણ માંગું નહીં અપને ધન કે કાજ એ મરું પણ માંગું નહીં અપને ધન કે કાજ આજ પરવા રેત કે કાજ મને નો આવે માંગતા લાજ જે કોઈ ભાઈઓને શરમ આવતી હોય એ આમ જો અવાજ કરજો હું પોતે આવીને તમારી પાસે સોની નોટ લઈ જઈશ મારા વાલા અવાજ કરો મેલડીના નામ માથે વાપરી લો એ ફોહો રાખો મેલડી માથે તમારો એ કાજ આવો ફોર થાય મેલડી ડબલ કરી આપે મારા વાલા મારી બંદૂકની ગોળી રે વાલા રે મેલડીને યાદ કરે એ શમશાનનો રાજા રાજા ને એ રાજા
વિશાલભાઈ તમારા ગળેથી કાળિંગ મારા ક્યાં સાંભળવાનો ભાવ છે માયા કાકો બાદશાહના પાત્રમાં વિશાલભાઈ ને માયા કાકો મારા આ બાજુ બીસા 200 રૂપિયા હા કાળિંગો હા માયા કાકો હેલો નવનીતભાઈ રતનસિંહ એમના તરફથી સાહેબ અહીંયા 501 રૂપિયો મારી મેલડીના નામને વધાવે છે સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ જે કોઈ મારી મેલડીને માનતા હોય સાહેબ કળજુગનો રાજા મેલડીને માનતા હોય તો અહીંયા લગી આવી અને મેલડીના નામને વધાવી જાય છે કોઈ મેલડીના નામને વધાવવામાં બાકી ન રાખતા મારો બાપ કારણ કે જેનો યમરાજા જીવ જમણા લઈને વિયો જાય ને એ જીવ જમણા જો પાસા લઈને ન આવે ને તેથી મારા રાણપુરના શમશાનનું ગાંડું ધર્મ મેલડી ન હોય આ દુખીઓ ટકોરો અને એ મેલડી છે કારણ કે ભાઈ આ તો અમે પાત્ર પહેર્યું છે પણ જે આપણા કુળની દેવી છે માતાને માનતો ને એ તો આપણા હૃદયની માલિપા હોય આ તો પાત્ર છે વિજયભાઈ કદાચ માતાજીને માનતા હોય તો આપણે અને એની દયા હોય ને ત્યારે જ આ થાય એની દયા વિના કાંઈ થાય નહીં અને પછી સાહેબ શું કહેવાય મારા દુઃખના દાડા માય હે મારું ગાંડું ધરામાં મારી મેલડી મેલડી અરે આવો દુખિયો ટકોરો મારી મેલડીને ગમે નહીં હા ભાઈજી મારા વાલા નો વિહામો મારા જયપાલ દાદાને મેલડીને આય કોઈ લીમડા વાળી ને ટકોરો કરાય નહીં આ બાજુ તમારે જોજી બાબુ અને 1101 રૂપિયા મારી કંડિયા વાળી મેલડી તરફથી 1101 આપણે વધાવો એકવાર જોરદાર તાળીના ગણગાથી મારી બંધુની ગોળી રે વાલા રે વિહામાં મગનભાઈ સોંડાભાઈ મગનભાઈ અહીંયા 501 રૂપિયા આપી મારી મેલડીને વધાવે છે મારી બંધુની ગોળી રે વાલા રે મારા વાલા મારી ચૂલવાળી મેલડી મેલડી કોઈના બાપની થઈ નથી કોઈની થવાની નથી
ભગુડા વાળી બાપ ભગુપુર વાળી હા જયપાલ ભગત ની મેલડી જો મારા વાળા હા હા અમારી ડોડિયાની મેલડી હા અને હાલો કુંદડિયું આચા આચા ઈલા ગોતવા મારી દેવી મારી દુશ્મનની આંખમાં ઝેર નો નાખી દો તો તારી મેલડી નો હોય તારી મેલડી નો હોય મારા નસીબના લેખ લખનારી મારી મેલડી મારા બોડિયા કબીની આ દુનિયામાં હાલો જા અને ગાંડા તારી માથે કોઈ તારો દુશ્મન હોય કાંટાની પથારી કરે અને જગતની મલપા મને જોધાર તલવાર મને ગાંડી મેલડીને ખબર પડે ગાંડા મારા વિશાળ બોલિયાર મારા સાગર ભગત માથે કોઈ મીત માંડે કોઈ એના મંડળ માથે ખાલી ભલામણા મીત માંડે અને ગાંડા કાંટાની પથારીને જો ફૂલડાની ન બનાવું તે તું જગદંબા મેલડી ન કહેવાય ગરીબડા હંમેશા મેલડીને વાલા હોય હર તારી શિવાય મારા ગરીબનો અરે કોઈ નહીં મારી મેલડી હવારે નગમાંથી રાજા બનાવે અને કદાચ એના ગુનાની માલિપા આવે ને તો કદાચ આ સીટે બેઠો હોય નાથી મારી મેલડી કે પાડું તો હું મેલડી કવા કાળી નાગણી મેલડી પાડું હો પણ ખીલા લાગે તો મારી મેલડી ના લાગે ખીલા લાગશે ખીલા લાગવાના છે અને ખીલા કદાચ દુનિયામાં કદાચ મારા જયપલાના વ્યવહાર સામે કોઈ મીત માંડે હે મારી ભગુપુરના લીમડા વાળી મારી ભોગાવા કાંઠે બેઠેલો મારો મેલડીને પાછો ન્યા લગીને કે મારા જયપલા કોઈ તારી જગા માથે તારી ભોમકા માથે કોઈ ખીલો મારવા આવે અને મને ભગવા ભેખ રાવણની માતા મને કંડિયામાં બેઠેલી કાળી નાગણને ખબર પડે ગાંડા જોઈ ખીલાને હામાનો ધરબોવી દઉં તો મને દુનિયામાં ગાંડી ન કહ્યું કદાચ મેલડી વાળા હોય મેલડી વાળાની સામે કોઈ મીટ માને મેલડી વાળા હોય ને એની સામે કોઈ કુમત નજર નાખે આ બાપુએ તે ભગુપુરની માલિપા કીધું કોઈ મેલડી વાળા હોય ને મારા વાળાને અમે કોઈ કુમતીઓ નજર નાખે અને ભલા માણસો સઠી પેઢીએ પાવડિયાના ટોળામાં જઈને જો તાળીનું ન પડાવું તો મારી કંડિયા વાળી નાગડી ન હોય દુનિયામાં જાય અને ઈ મંડળને જોવા માટે મારી ગાયો મારી દીકરીઓ મારી કવાયસુ ગમે ત્યાં ફરે અને કોઈ બારનો નજર ખાલી કુમટ મારી દીકરી માથે નજર બગાડે અને ત્રીજી પેઢીએ જો પાવૈયો બનાવી લખડાવું નહીં ને તેથી જગતમાં મને મેળવી
15 રવિવાર માયના હોય કે 16 રવિવાર માયના હોય પણ મારી ભૂતેશ્વરનો રાજા મેરડી કે જો ઘોઘા જગાત નાકાની માલબા તારા નામના જો એકડા નો ઘૂટાવું ને તેથી ભૂતેશ્વરનો ધણી મેલડી નો પણ તારી હા ભોળ મારી ભગુપુરની મેરડી હા ભોળ સરે મારા અંતેશિયા વિનાનો અમને સુનો લાગે આવડો પ્રસંગ છે ને મારી આ પ્રસંગ તો હોનાનો પણ આજ મારો મિત્ર મારો ભાઈ મારો અલ્કેશ વખતે મારી મારા અલ્કેશ વિના મને રૂંગું આવે મારા અલ્કેશ વિના મને હોના આવે મારી દેવી મારા સુસુકિયાના વ્યવહારની બોલા ભાગની માતા આજે અમે કપડા પહેરવી ના કપડા અમને વાઘા બનાવે જો અમારે લાલા ભગત આ લાલા ભગત આ છે એના પપ્પાનું નામ મુના ભગત છે પણ એનું લાલા ભગતના નામ ઉપરથી એની જિંદગી હાલે અને આ પણ એમનો દીકરો સમી અને હું ઉજાડ્યું હોય છે કે મેરડીમાનું પાત્ર અમે આની પહેલા ઉમંગી મામાના દરબારની માલિક એનો કંઈક હુકમ જોયો છે તેથી અમે એમને વાત કરી તેથી મેરડીમાં બનવા આવ્યા અને ભલામણા એને કીધું આજ પહેલા આખ્યાનમાં છે અને બીજા આખ્યાનમાં જો કદાચ આજે ફૂલડા જેવું કામ નહીં પણ લોઢામાં લીટા મારી ન હોય જાવ તેથી મારા સુમિત્યા ગાંડાની મેલડી બોલિયા સાહેબ બાપુ મને બોલતા આવડતું નથી મને તો કરી બતાવતા આવડે છે પણ આ લાલભાઈ કીધા ને તમે એ લાલાભાઈના દીકરાએ જો મારી મેરડીના નામનો ભેગ પહેર્યો હોય પણ મારી મેરડી ક્યારે એને ક્યારે તાફટ આવાય ન દે પણ એ જીવે ત્યાં લગીને ભણે તોય ભલે ને એને જ્યાં જરૂર પડે ત્યાં હું કંડિયાવાળી મેરડીને કોલે બંધાવું છું જ્યાં જરૂર પડે ત્યાં હું બેઠો છું એ જાહેરમાં કહું છું જ્યાં હું બેઠો છું જીવે ત્યાં લગીન ન જાણે હવે સાહેબ અને સમૂહ લગ્ન કર્યું ને એમાં મોટામાં મોટું દાન અમારે બાપુનું ને એનું છે હવે સાહેબ અહીંયા અમારા સમૂહ લગ્નમાં તો મોટો અમારો મોફ છે પણ અહીંયા અત્યારે ભાઈ આ એક નાના એવા દીકરા મેરડીમાંનું પાત્ર બન્યા ને એનો આ જીવન એનો માવતર બની ગયા શોધાવ એ બાપુને એકવાર જોરદાર એ તારો કંડિયા વાળી તારી ધણી ધણી બની જાય ધણી બની જાય જેનો કોઈ ધણી બને એનો ધણી મારી કંડિયા વાળી અને મેરડી મારો જોડી હજી મારો સાગર ભગતના પીરને હજી અમારો હજી તો બોલો મેરડી માતની